કેવા સુધારા આવ્યા છે વિચાર કરો તમે. ટેકનોલોજી એટલી આવી, શહેરમાં જીવન ખરેખર મજા છે. શહેર ગામડા અત્યારે તો આખું ગુજરાત વિકાસના પંથે છે. આ ગુજરાતમાં જે કાંઈ મજા છે ને તો એમાં આમ આમ વટો એટલે બધા લોન ઉપર જ છે. કારણ કે ભગવાને રૂપ દેવાની શરૂઆત કર્યું, રૂપ દેવાનું તે કાશ્મીરથી કર્યું. કાશ્મીર બધા રૂપાળાને દેખાવડા, એ રૂપ દેતા 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 આમ શેડા ગયા ને કે પછી મને બધા કાળિયા, આખી ડોલ જ ખૂટી ગઈ. તો એ લોકો કે બુદ્ધિ દેવાની શરૂઆત કરો ને તો નીચે જ કરજો. બુદ્ધિ દેવાની શરૂઆત ત્યાંથી કરી. આઈપીએસના આઈએસથી કર્યા ઝાઝા ઉત્તર બાજુના દક્ષિણ બાજુના જજો. એ બુદ્ધિ દેતા 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 આમ ગયા દિલ્હીને ઓલપા, આખી ડોલ ખાલી. અને ગુજરાત કેટલું ભાગશાળી છે. ઓલપાથી રૂપ આવ્યું, આણ પછી બુદ્ધિ આવી, અમુક વિસ્તાર સિવાય એ બિચારા મજૂરી કર્યા કરે છે. કારણ કે હવે પહેલા મેં તમને કીધું ને કે ગુજરાતી તો ગમે ના જગ્યા કરે. અમે દેશ વિદેશ જાવી છીએ, જ્યાં જોવો ત્યાં ગુજરાતી છે. ચંદ્ર ઉપર પ્લોટ પડશે તો પેલો ગુજરાતી રાખશે. ભલે બાના મોડું કરશે બાકી રાખશે ખરો. સુરત જો, સુરત મારા કાર્યક્રમ ઝાઝા થાય ને. સુરત એટલે સુરત છે. હા, સુરત મારા પ્રોગ્રામો ઝાઝા હોય. કારણ કે આપણે તળબદી ભાષા જ્યાં વધારે. જોકે રાજકોટનું ઓડિયન્સ એ બહુ સરસ છે. અત્યાર સુધીમાં રાજકોટવાળા અમને જે પ્રેમ આપ્યો, સુરતવાળાએ, ગાંધીનગર, વડોદરા, આપણા ગુજરાત મુંબઈ સુધી. મુંબઈ એટલે મુંબઈ છે. મુંબઈ લોકલ ટાઈપની હકડાઈ જવો, હાડુભાઈ ગોડે પ્રેમ કરતા હોય. આપણા બધ ભરી જાય. પછી હળ વ્યક્તિ પૂછે મૂળ તેમ ક્યાં ના? મૂળ એમ નવરી ના. હમણાં એક ભાઈ મને કહેતો હોય કે અમારા ધંધામાં બધા માથા બહુ નાખે છે. મેં તમારો ધંધો છે નો કે ટોપ્યુંનો? ટોપીમાં પગ નખાય? સુરત એટલે સુરત છે. સુરતમાં ગમે એ ધંધો કાલથી હાલે. કાલ તમે સુરતમાં બોર્ડ મારો, બૂચ મરાવવા માટે મળો, તો 4 જણા તૈયાર થાય. કે એની પદ્ધતિ છે કે ફેરવી છે? હીરા બજારમાં કોઈને ઉઠવું જ નથી. હીરા બજારમાં કોઈને ઉઠવું નથી. પણ બેનો રૂમમાં જઈને હક લેવા નથી દેતા. રૂમમાં જઈને તરત એના ધણીને કહે ઉઠો ઉઠો, તો ઓલો બજારમાં જઈને ઉઠે, બીજા 20 હુઈ જાય. હું તમને હમણાં એક જણો સુરતમાં ઉભો ઉભો શાયરી બોલતો. મને કે હીરામાં રસ નથી, એમ્બ્રોઇડરીમાં કસ નથી, જાવું છે અમેરિકા પણ હીરાબાગથી કોઈ બસ નથી. લે, શાયરી બોલે છે. અને રહેવાની હરખાઈ 12% માણસોને છે. આ સુરતમાં, મુંબઈમાં, રાજકોટમાં તો 12% માણસો લેટેસ્ટ જિંદગી જીવે, જે પોતાના ફ્લેટમાં, પોતાના રો હાઉસ બંગલામાં રહે છે ને. બાકી સુરતમાં, મુંબઈમાં બધા રહેવાની હરખાઈ નથી. સુરતના અમુક અમુક એરિયામાં રહેવું એ કરતા આજે ડેમમાં હોઈ રહેવું સારું. બાથરૂમમાં જેટલા હાંકડા છે, ડોલ તેમ ખોળામ લો તો ના એકો ભડકે મૂકે, બાવણું નથી દેવાતું. અને સ્ટોપર જ નથી. સ્ટોપર જ ગીત ગાતા ગાતા નાવાનું, નકર બીજું આવીને કોઈ ખોળામાં બેસી જાય. કરફ્યુ મુકાય ને સુરતમાં, કરફ્યુ એટલે પોલીસ વાળા કોઈને બહાર નીકળવા ન દે. કરફ્યુ કોઈને બહાર ન નીકળે. તોફાનમાં એમાં એક બાબા ઘીની બવણે લઈ અને સૌરાષ્ટ્રમાંથી ઉતર્યા. તો પોલીસ વાળા એકલા વરાસા રોડમાં આટા મારતા. દાદા કે પોલીસ સ્ટેશનમાં હાલો, બે જાઓ ડબ્બામાં. દાદા ડબ્બામાં બે ગયા. દાદાએ પૂછ્યું બટા મને ક્યાં લઈ જાઓ છો? તો કે તમને ડુમસ જેલ ઉપર લઈ જાવ. કે હું લેવા? તો કે કરફ્યુ તમે આટા મારો છો તો વડેલ છો એટલે કાંઈ કર્યું નહીં, ભાગલો, ફાયરિંગનો ઓર્ડર છે, બે જાઓ. એ ડબ્બામાં બેઠેલ. દાદા કે મને તમને 2 મહિના રાખજો, આપણે ઘરે કાંઈ કામ નહીં. પણ એક કામ કરો, હું ઠેઠ સૌરાષ્ટ્રમાં જ આવું છું, મારી દીકરી અહીંયા ખોડિયાનગરમાં રહેશે અને આપણે ઘીની બવણી દેતા આવી. પોલીસ વાળાને દઈ આવી ગઈ. 9 કિલોમીટરથી ડબ્બો લઈને પાછો આવ્યા. દાદાને કે કયું ઘર દીકરીનું? તો ઓલું કે જાઓ બવણી દઈ આવો. બાબા અંદર વિયાઈ ગયા. અડધી કલાક, પોણી કલાક, 2 કલાક બાબા બહાર જ ન આવ્યા. તો પોલીસ વાળા કે દાદા બહાર આવો. તો દાદા અંદર એ કે કર્યું ફીમ થોડું બહાર નીકળે. પોલીસ વાળાને ધંધા લગાડી દીધા. બોલો, અમે ઘીની બણી લઈ લઈને બાબલિયાને મોકલ્યું ને, અહીંથી જાઓ સુરત દઈ આવો. એટલે બસમાં બે દે, બાબા પણ હોય. જાઓ સુરત છોકરાને દઈ આવો, હીરાબાગ ઉતરી જાય. હવે બાબા 9:30 અહીંથી ઉપડે તો 12-1 વાગે તારાપુર હોટલ આવે. ત્યાં 20 બસ પડી હોય. બાબાને ખબર ને હું કઈ બસમાં ઉતર્યું. એ અંદર કરીને પાછું જે સૌરાષ્ટ્રમાં આવે ને બસો એમાં ચડી જાય. વળી એના નાના ગામના પાદરમાં ઉતરે. આપણા ગામમાં સુરતમાં કઈ લાંબો ફેર નથી. એના ઘરના જ હામાં મળે. તમને ક્યાંક જોયા જ કાલે ડાળિયું ખાલી કર્યું કાલે. આ તમારા રાજકોટમાં જો સોસાયટી કેટલી સરસ, સુરતમાં સોસાયટીઓ સરસ. 2 લાઈનની સોસાયટી હોય ને એના પાસે 10-10 લાખ રૂપિયાના ગેટ હોય. અને એની ઉપર પાછું લખ્યું હોય ઈશ્વરનગર કો ઓહા, પ્રભુનગર કો ઓહા.
રામનગર કો મેં તા કો હું સિવાય પૂછતી નથી. એક બેનને મેં પૂછ્યું ઈશ્વરનગર બરોબર, પ્રભુનગર બરોબર, પણ કો હું છે તે બેન મને કે કોકની ઓળખાણ આ ભાડે રહેવાની લે કો અરે કો આપણે હાઉસિંગ સોસાયટી છે. અમારા ઘર એક બેન નોકરી કરે છે બિચારા ભાવનગર અપડાઉન કરે તો ભાવનગર બસમાં ચડે તેને લખવા થઈ ગયો હાથ આમ નામ થાય છે. તો ભાવનગર બસમાં ચડે મારી બાજુમાં ઉભે રહે, હું સીટ ઉપર બેઠો હતો. મને કે ભાવનગર જાવું મેં તું અહીંયા ઉતરી જાય ઢસા તેમ જાઉં કારણ કે 80 કિલોમીટર ભાવનગર થાય વાળા નહીં રહેવાય દો કીધું. કેવા રોગ આપણો વિચાર કરો તમે. વેસ્ટ ઇન્ડિઝ વાળાને એવો વ્યાયામ હતો વેસ્ટ ઇન્ડિઝ વાળાને કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ગ્રેજ્યુએટ માણસ હીરા કહી શકતા છે, એ જ પોલિશિંગ કરી શકતા. એને ખબર ને અભણ માણસ બહુ સારું કામ કરી શકે હીરામાં. હવે વેસ્ટ ઇન્ડિઝ વાળાને એવો વ્યાયામ એ સુરત ઉતરી ગયા. મુંબઈથી ફ્લાઇટમાં ટ્રેનમાં સુરત આવ્યા, ઊંચી ઊંચી કંપનીની ઘડિયાળું લઈને. એને કે રત્ન કલાકાર મિત્રો છે કારીગરોને આપણે વેચાણ કરીએ. એ આમ નાકે ઊભા રહી ગયા એ કારખાનાના વરાસા રોડે. કારીગરો રત્ન કલાકારો છૂટ્યા. આ લોકો ઇંગ્લિશમાં બોલે, ઓલા કાંઈ સમજે નહીં તો હોંકાર આપે. આ ઇંગ્લિશમાં કે વસપાસ લાવ, ઓલા કે હોય નહીં. વિસ્પેન્શન થતા કે બીજું આવે જ નહીં ને. વિસ્પેન્શન આપી જ જો. અડધી કલાક પછી કારીગરના ટોળામાં એક જણો બોલ્યો કે દવા છાંટવા વાળા છે ને. ઇંગ્લિશ તો ઇંગ્લિશ છે, ઇંગ્લિશ પાવરફુલ હોય. લોનાવાલામાં મારો પ્રોગ્રામ હતો લોનાવાલામાં, તો બધા સ્વિમિંગ પુલના કાંઠે, ત્યાં તો મહારાષ્ટ્રમાં દારૂ પીવાની છૂટ છે, સ્વિમિંગ પુલના કાંઠે બધા બેઠા. એમાં એક જણો તો એટલો ફૂલ થઈ ગયો એ કે મને કોઈ બોટલ ન બતાડશો, હું પેક ભરું કાંઈ કંપની કહી દો કઈ કંપનીનો દારૂ છે. એક પેક ભરીને દીધો તો કે સિગ્નેચર, બીજો પેક ભરીને તો કે રોયલ સ્ટેજ, ત્રીજો પેક ભરીને કે વોડકા. 3 પેક પી ગયો. ઓલા કાને પાણીનો ગ્લાસ આપો, પાણીનો ગ્લાસ આપ્યો તો કે કંપની કહે છે નક્કી નથી પણ કંપની લાંબુ ટકશે નહીં. તો ઓળખી ગયો બોલો. અમારે વાડીએ એક મજૂર હતો, મજૂર આમ આગેનો હોય છે બીજા રાજ્યનો, તે મજૂર દારૂ પી ગયો. તો એમાં ઝાડવાઈટ બેઠો તો યારું બટકું ભર્યું. તો યારું ખીજાવા મળ્યો કે કાઢ 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 ને. તો યારું બીજું બટકું ભર્યું તો કે કાઢ 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 કાઢ. તો ઓલા યારું એમ થયું અમારી નાઇટમાં ઝેરવી કે શું આને કેમ કઈ થતું નથી. ત્રીજું બટકું ભર્યું તો કે કાઢ કાઢ કાઢ. તો ઓલા બીજા ભાળી ગયા નહીં કે યારું ઉતરાવાને લઈ જાઓ, તો કે મને નહીં યારું લઈ જાઓ. પછી ખબર પડી પ્લાસ્ટિકનો જયપુરનો હતો. યારું થાકી ગયો. હા, એક જણો મને ડોક્ટર પાસે ગયો કે સાહેબ મારે એક બાજુનો પગ લીલો થાય છે, હડતો એવું લાગે. સાહેબ કે આ તો હડે છે, આને કાપવો પડશે. ઢીસને કાપી નાખ્યો, પ્લાસ્ટિકનો જયપુરનો પગ લગાડ્યો. 15 દી વળી આવ્યો કે સાહેબ આ બાજુનો પગ લીલો થાય છે. સાહેબ કે આ તો હડે છે, કાપવો પડશે. એ પગ કાપી ન્યાય પ્લાસ્ટિકનો જયપુર, 2 પ્લાસ્ટિકના જયપુરના પગ લગાડ્યા. 1.5 મહિના કેડે વળી આવ્યો કે સાહેબ હજી લીલા થાય છે. સાહેબ કે પ્લાસ્ટિકના પગ લીલા કેમ થાય? એ 2.5 મહિના ખબર પડી લુંગીનો કલર ઉતરતો. તન તમારે સારું રાખવું હોય તન તો ડોક્ટર પાસે ફરજિયાત જવું જોઈએ. મન સારું રાખવું હોય તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ. અને ધન સારું રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું પડે. તન મન અને ધન ત્રણેય જો સારું રાખ્યું હોય તો તમે શહેરવાળાએ રાખ્યું છે. અમારે ગામડામાં જ્યારે જ્યારે જરૂર પડી તો તમે એમને ડોનેશન આપ્યું. સુરતવાળા આપ્યું, રાજકોટવાળા આપ્યું, મુંબઈવાળા આપ્યું. 1.5 રૂપિયા સૌરાષ્ટ્રમાં તમે આપ્યા છે. અત્યારે 2 વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે, ગા અને મા. આ બાપુજી લડી લે. અમારા ગામડામાં એક બળદ આમથી આમ તો ટાંટિયા નાખતો, તે ખેડૂતને એમ થયું કંઈક થયું છે. તો હારા બળદને લઈ ગયો. ઓલો હારો બળદ પાછો આવ્યો ને આ બળદ કે આપણે ક્યાંય વાત થતી હતી તો કે તને સંભાળ્યો ને, તો કે ભાઈડો કાલે નહીં જવાનો. તો મીઠો પગ નાખવા. તો કે મારી કાંઈ વાત થતી હતી કે તને સંભાળ્યો નહીં, તો કે ભાઈડો કાલે નહીં જવાનું. 3 દી સુધી ટાંગા નાખ્યા. તો પછી ઓલો હારો બળદ પાછો આવ્યો ને તો 100 થઈ જશે. આ બળદે પૂછ્યું કે મારી કાંઈ વાત થતી હતી, તો કે કંઈક ખાડકી હારે નક્કી કરતા હતા. ત્યાં તો પદડું ગુજર્યો. ભયંકર સ્થિતિમાં દવા તો બધા રિવાજ બહુ હાર થઈ ગયા. અહીં તમે જુઓ રાજકોટમાં હું આવું છું તો કેટલી મજા આવે છે. લગ્નના રિસેપ્શન તો એગ્રેડ હોય જ, પણ બેહણા તમે જો તમે આવો વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં આવે, ફોર વ્હીલ ગ્રાઉન્ડ ઉતરે, નમસ્તે નમસ્કાર નમસ્તે નમસ્કાર. આ બેહણા જો કે તમને તો ગાલો મીરી દેવી આવા. અમારા ગામડામાં તો 9 દી સુધી દાજ કાઢ્યો. 9 દી સુધી બીડીઓ જ પીતા હોય. એક વહી ગયો પછી 2 જાય પછી છૂટક્યો કરે.
અને ખરખરાય અમારે એવા કોકને કંઈક પૂછો શું હતું દાદાને હળવેકથી શરૂ કરે, કાંઈ નહોતું. એ તો અમને ખબર લુકેશ કાંઈ નહોતું એટલે જ વીએ ગયા. 4 વાગે જાગ્યા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કાં બીજો આવે, શું હતું દાદાને, કાંઈ નહીં. 4 વાગે જાગ્યા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કાં ત્રીજો આવે, શું હતું દાદાને, આપણને ખબર ને ઢોકળા કેડે હું થયું. પછી જેમ સંખ્યા વધતી જાય ને એમાં મગજ મૂકતો જાય. ચોથો આવે ને શું હતું, કાંઈ નહોતું. 4 વાગે જાગી ગયા હતા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કાં છઠ્ઠો નાનો મગજ જાય, હું હતો કહું છું નહીં 4 વાગે જાગી ગયા હતા. બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, બીજું કશું નહીં થયું. બિચારો મગજ મૂકતો જાય. અમારે એક ડૉક્ટર બિચારા સ્મશાનની પાસે નીકળ્યા તો આડું પૂંઠું રાખ્યું સ્મશાને. ને કેમ આડું પૂંઠું રાખ્યું તો કે મેં મોકલેલા બધા અહીંયા આવ્યા છે, એને વિશ્વાસ અહીંયા જ આવ્યા છે એમ. અમારે ગઢડાની હોસ્પિટલમાં બધા કે ભૂત થાય ભૂત, મેં ભૂત થતું 12 વાગે હાલો નીકળવી. બહાર નીકળતા બાબા બીડી પીતા. મેં દાદાને પૂછ્યું ભૂત ભૂત થાય, વડીલને ખબર હોય. મેં દાદા હોસ્પિટલમાં ભૂત થાય તમને કઈ ખબર છે કે ભાઈ હું મરી ગયો ને 2 વર્ષ થયા, મને ન ખબર હોય. મેં ભૂત એના ટાઈમે છે, આપણે મોડા સેવી એટલે નીકળો છો. એ એના ટાઈમે છે, આપણને હમણાં લીમડો પકડાવશે. અમારે એક બાપા ટ્રાફિકમાં વી ગયા. હા, ટ્રાફિકમાં તો પોલીસ વાળા ઉભા રાખ્યા કે દાદા ઉભા રહ્યો તો કે કેમ આવ્યા આ રોડ આડા હાલો તો કે હું તો રોડ આડો આવ્યો, તું તો વસો વસ ઉભો. હા પછી નડાય હું ઉભાય તો ઓલો પોલીસ વાળો કે અમારે તો ડ્યુટી છે. દાદા પેરણ હું શું કર્યું કે ડ્યુટી અમારે છે કે તો હું ડ્યુટી વાળાને બધાને આ ઉભું રહેવાનું છે. અમારે ગઢડા હોવાની બજારમાં ચોરી થઈ, કોકે ચોર આમ ગયા, કોકે ચોર ઓલપાઈ ગયા, કોકે ચોર આમ ગયા, કોકે આમ ગયા. એમાં અમારો મિત્ર બોકલો આમથી હેલ્યો. હવે એ કે આપણને ખબર છે, શું વાત કરો પોલીસ વાળા કે હા આપણને ખબર છે. ચાલો ચાલો ચાલો, એ એસી રૂમમાં લઈ ગયા, પંખો શરૂ કર્યો, પાણીની બોટલ મગાવી. હળવેકથી સાહેબે પૂછ્યું એ મિસ્ટર બોગેશ આમાં કોણે ચોરી કરી એવું લાગે છે? બોગલો હળવેકથી બોલ્યો કે સાહેબ આમાં જોજો કોઈ પકડા હે ને તો ચોર જ હશે. આની પહેલા 2-3 ચોરીઓ થઈ ને એમાં ચોર જ હતા. ચોર સિવાય આ કામ કોઈ કરે ને. બોગલો અમારે એવો છે, જવાબ જ એવો દે. હારી વસ્તુ હોય ને હારી વસ્તુ એ હાવ આમ મોડા સમાચાર આપે. સારામાં સારી ઘટના બની હોય ને એમાં ઢીલો પડી જાય. આપણે કઈ મોટા બાબલાનો જન્મ થયો તો ઢીલો પડી જાય. હા, દીકરાનો જન્મ થયો, બાબલો નર્યો છે, ઘણા ટાઈમે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, આમ હળવળો બોલે આપણે કોઈક વીજું ગયું. અને મોડા સમાચાર હોય કઈ રીતે આપે ખબર? આપણે કહેતા દાદા ઓફ થઈ ગયા, મારા દાદા પમદી ડોક્ટર ના પડે ઘેરે ન વાગ્યા કાં તો વીઆઈ ગયા, તો નવરા લે અરે તારો દાદા વીઆઈ ગયા. અને વાતનો એવો ઉપાડ કરે, આમ વાતનો એવો ઉપાડ કરે, આપણે તો શું થાય છે એવી રીતે ઉપાડ કરે. આમ વાત જોજો શરૂ કરે કઈ રીતે કરે. એ કે હું મોટો ભાવનગરથી હેલી આવી 4 વ્હીલ ગાડી, મેં મોટા ના પાડી, તારે 4 વ્હીલ નથી હાંકવી, મોટો માને નહીં. એ સણોસર આવ્યું, સણોસરાઈ ગયું. હાલો સણોસરાઈ ગયું, કાંઈ છું નહીં, આપણને તો કંઈક ખાવાનું છે. મેં મોટાને કીધું તું રહેવા દે, તને 4 વ્હીલ ગાડી ફાવતી નથી, તું હેઠો ઉતરી જા, તું કંઈક ભટકાડીશ. એ સિંહોર આવ્યું, સિંહોર ગયું. હાલો સિંહોર તો ગયું. મેં મોટર ના પાડી, તું રહેવા દે, તમે જો હેન્ડલ ભગે છે ને હાઈવે ઉપર તું ન આય કે મારું માનતો નથી. એ અમારો ઢસા આવ્યું, ઢસાઈ ગયું. હાલો ઢસાઈ ગયું, એ ઢસાઈ ગયું, સણોસરાઈ ગયું, સિંહોર ગયું. એ બરોબર અમારા ગામના વળાંકમાં મેં મોટાને કીધું કે હવે ધીરે રાખી દે. એમાં એની પાસે કૂતરું, એની પાસે છોકરું, એની પાસે બકરું. મેં મોટાને એટલું કીધું કે આ વખતે કેમ લોન ઉપાડવી છે, કઈ રીતે કરવું છે. એમ તો હોય છે કે હાથમાં લઈ લીધા. મેં મોટો કોક ને અડાડ છે. અમારા ગામડામાં તમે આવો, પેટ્રોલની ગાડીઓ કેરોસીન ત્યાં કે હવે તો ફરજિયાત આંકવી જ પડશે, કારણ કે પેટ્રોલના ભાવ વધ્યા. હા, કેરોસીન હું ગાડે પેટ્રોલ ને આપે કેરોસીન. ગાડીને મને શું મળે છે એ ક્ષેત્રે જ ગાડીઓ. અમારે ગઢડા એક ડૉક્ટર છે ખાલી પેટ્રોલનું ઇન્જેક્શન જ આપે, પછી કેરોસીન જ આપે નકું. એમાં પેટ્રોલનું ઇન્જેક્શન ને માણસ દેવાનું ઇન્જેક્શન બે બાજુ પડેલા. અને એક જણાના 60 વર્ષના બાબાને લઈને આવ્યો કે મારા બાબાને તાવ આવે, ડગ કરીને ઉપાડ્યું પેટ્રોલનું. અને બાબાને કડીએ ઠપકાર્યું. અને બાબા જે ઉભડ્યા છે 35 કિલોમીટર જઈને ખેતરમાં બાબા પડી ગયા. તો ડૉક્ટર છોકરાને કે દાદાની ઉંમર કેટલી? તો કે 65 વર્ષ કરી. તો કે મોડેલ જોનું છે પણ એવરેજ હાર્યું છે. આને કેમ ભોગો તમે?
અમારે ગઢડા બસો આવે, ગઢડા બસો તો અત્યારે તો બહુ સારી બસ આવે છે, અત્યારે તો સારું બધું થઈ ગયું તંત્ર. પણ 20 વર્ષ પહેલાં બસો આવતી હતી તો ડેપો મેનેજર, કંડક્ટર, ડ્રાઈવર ત્રણે ગેરમાં પડે તે ગાડી ગેરમાં પડે. અને પછી આમ ગામ બારી બસ નીકળે ને તો ડ્રાઈવર કહે, એ ભાઈ આ બસ આગળ નહીં હાલે, ઉતરી જાઓ. બોલે કે યાર બસ સ્ટેન્ડ ઉતરી થોડું આઈલેન્ડ જવાય, તો કે રિવેસમાં લઈ લો, રિવેસમાં હાલ છે, આગળ નહીં હાલે. તો રિવેસમાં લઈ લે. આખી બસ રિવેસમાં બસ સ્ટેન્ડ સુધી પાછી લાવે. તો એટલે બાપ ભાઈ આમ જાતા બસ જોયે ને કે બસો દામણા જેવી થઈ ગઈ, બે કરે હાલે. એટલે એની બસ પાછી આવી છે. આના તમે પણ આ રિવાજ હારા આવી ગયા. જો અમારે તો ગામડામાં ખરખરા એવા થાય. અમારે ગામડામાં ગઢડાની બાજુમાં ગામડું છે, ત્યાં 20 વર્ષનો છોકરો એક ભાઈનો ઓફ થઈ ગયો. એટલે મેં એને એક ભાઈને કીધું બોગલાને, મેં તે એનું ઘર જોયું છે, નાનભાઈનો છોકરો 20 વર્ષનો વયો ગયો, તું ઘર બતાવી. હાલો હું આરે હાવ નવરાય. એ સકડા મેં બેઠા ને સકડામાં પાદરમાં ઉતર્યા, મેં તું આગળ આગળ આવી પાછળ પાછળ આવી. એ અમારો બોગલો કરતો આગળ આગળ, એમ હાવ ખોટો રોતા, અંદર તો બધા માવાત ખાતા. યો કરતા મોસમ પકડી ગયા, બોગલો ખડી કે બેઠો, એમ બેઠા. અડધી કલાક રોયા, પણ કોઈ એમ જ ન કીધું ઊભા થાવ, કોગળા કરો. બધા આપણે કેમ કોઈ વતાવતું નથી. આમ ફાળિયા ઊંસા કર્યા કે ખડી કે તાળું મારી. નાનભાઈ આ નથી રહેતા કે 9 જગ્યાએ ભાડાના બૂચ મારી મારીને ઓલા પાદર ગયા છે. હાવ ખોટું રોયેલા. વળી પાદર પાછા આવ્યા, વળી રોવાની કેપેસિટી ફરતી ઉત્પન્ન કરી, વળી ફાળિયા લઈને ઓ કરી ગયા. એ કોકનો ખટારો કપા તોડવા આવેલો, એ શેરીને વસો વચ પડેલો. દહીને લઈને આ બાજુ આવેલી, એ શેરી જુદી. દહીને લઈને આ બાજુ લી, એ શેરી જુદી. મને કે અવાજ કેમ ઘટી ગયો? મેં 10 લોકે જ ઘટી ગયા સામે. એને ગોતો નકર કોકના પાથરા શેકીને ખાહે. એ વળી એને બોલાવ્યા, આપણે હવે કોના ખરખરાવ્યા છે એ ભૂલી ગયા છે એવી, અને રખડવા આવ્યા એવું જ લાગે છે. વળી પાણી પીધું ને માવા બાવા ખાધા ને રોવાની કેપેસિટી ઉત્પન્ન કરી. મેં કહ્યું હવે શું કરું? મેં એક છોકરો જો અમે રમે ને એને કહો કે નાનભાઈનો 20 વર્ષનો છોકરો ઓફ થઈ ગયો છે, એનું ઘર તે જોયું છે? તો છોકરીને કીધું નાનભાઈનો 20 વર્ષનો છોકરો ઓફ થઈ ગયો, એનું ઘર તે જોયું? કે હા. મેં બેટા તું બતાડ અમને. એ છોકરું આગળ આગળ એમ ફાળિયાના તળિયામાંથી જોયું છોકરું કે એની પાસે જાય છે. યો કરતા મોસમ પકડી ગયા. એમાં છોકરાને એવો વિચાર આવ્યો કે મોડું થાય છે તો મારા મમ્મીને મારા બાને કહેતો હોઉં. એ ખડકીમાં ગીરી ગયો. અમે 20 જણા ગોતતા હતા. યો કરીને ફળિયામાં ઢગલો થઈ ગયા. એને બા કે બટા કોણ વી? મેં કોઈ નહીં ગયું, એમ નવરી ના સેવી. વળી એક ભાઈને પૂછ્યું, ભાઈ અમને ઘર બતાડો, હવે તો 5 વાગવા આવ્યા, ઓલા હુઈ જાય કીધું. તો કે જો હા મેનો ડેલો રહ્યો ને નાનભાઈનો, એ ગયા. એટલે મેં બોગલાને એમ કીધું, મેં તું છે ને એ જે ભાઈનો છોકરો ઓફ થઈ ગયો છે ને પૂછતો ને કઈ રીતે મરી ગયો. તો પૂછવું પડે જ ને. મેં તું ન પૂછતો, અમે પૂછ્યું, છતાં એને પૂછ્યું. એ કે ભાઈ કેમ કરતા વયો ગયો? તો એટલે નાનભાઈ કે ભાઈ વાડીએ જાતો તો ભાત લઈને એમાં કૂવા પાસે નીકળ્યો, પગ ખહર્યો, કૂવામાં પીડ્યો. તમારો બોગલો કહેતો ગાસતો ગયો હોય છે. બહાર નીકળે ને મેં 2 લાફા માર્યા કે આવો પ્રશ્ન પૂછાય તો અવાજ તો આવ્યો જ હોય ને. એક જણે તો ભગવાનની મૂર્તિ પાસે મોબાઈલ મૂકી દીધો, પગમાં મોબાઈલ મૂકી દીધો, મીડ્યો ભગવાનને પ્રાર્થના કરવા, હે કાળિયા ઠાકર, દ્રૌપદીના 999 શીર પૂર્યા, આમાં 200 રૂપિયાનું બેલેન્સ નહીં પૂરી દે. લે તો હું ભગવાન બેલેન્સ પૂરવા બેઠા. સ્મશાન યાત્રાઓ એવી થાય છે. અમારા ગામડાના તમે તો બહુ સરસ અહીં જો ઓટોમેટિક સ્મશાન ગૃહ છે તમારે સુરતમાં, ઓટોમેટિક છે. હા રખ્યાત ખાલી બારી નીકળે. હા અમેરિકામાં એવું છે, ગમે માણસ મરી જાય તેને શનિ આવે અગ્નિ સંસ્કાર દેવા જવાનું, અઠવાડિયું ફ્રીજમાં પીડ્યો રહે. ક્યારેક તો બધા ભેળા થાય જીવતો નીકળે, હું ભેળા થયા બધા કે એટલે તારી હાટું આવ્યા છે.